ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 26 બુધવાર. અલગજી કહે છે, નિરંજન, જે જીવાત્મા ભક્તિ માર્ગમાં દેવ ઉપાસનામાં સર્વ સમર્પણ કરી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારે છે, ત્યારે તે દેવ પરમગુરુ તેની આસક્તિને દૂર કરવા તમામ પ્રકારની કસોટીઓ કરતા હોય છે અને એ કસોટીમાંથી પૂર્ણ પસાર થઈ માત્ર ને માત્ર તેના શ્રદ્ધા પ્રેમને જોઈને તેના હૃદયે સ્થાપિત કરતા હોય છે. અહીં સાવિત્રી પોતાના પતિને પાલખીમાં યોગ્ય વ્યવસ્થા કરી શ્રદ્ધા, આત્મબળ, દ્રઢ નિશ્ચય ને વિશ્વાસથી ધીરે ધીરે માર્ગ કાપતી ગાણગાપુર સમીપે આવતા જ પતિ ત્રિદોષ કુપિત થતાં બેહોશ થઈ ગયો. શ્રી ગુરુજીની ભાળ કરી ગ્રામજનોને પૂછ્યું, શ્રી ગુરુદેવ ક્યાં ગયા છે? ગ્રામજનોએ કહ્યું, હમણાં જ સ્નાન કરવા ગયા છે. તેવું સાંભળીને સતી તરત જ પાલખી તરફ આવી જોયું તો પતિએ છેલ્લો શ્વાસ લીધો હતો. તેનો અંતકાલ જોતા જ માથું કપાળ પછાડી માથાના વાળ ખેંચી ગાલ પર હાથથી ઘા મારતી અતિ આકરું કલ્પાંત કરતાં કરતાં પોતાના પ્રેમ જીવનની, દુઃખદાયક ના તંદુરસ્ત જીવનની, પોતાના સાસુ સસરાની અસહ્ય વેદના, પોતાના પતિના દુઃખ નિવારણાર્થે અનેક મંત્રતંત્ર ઔષધિઓના અનેક અખતરા કર્યાના સર્વ વૃત્તાંતનો બળાપો મોટે મોટેથી કલ્પાંત કરી ગ્રામજનોની સમીપે જઈ કહેવા લાગી. કેટલે દૂરથી શ્રદ્ધાભાવથી મારા પતિના દુઃખ નિવારણાર્થે હું અહીં આવીને અરે રે, હું કેવી અભાગણી, નીચ, પાપીણી કે મારા પ્રાણનાથને હું સાચવી ન શકી. ઉરની ઉજ્જવળ આશા લઈને હું અહીં આવી કલ્પાંત કરતી પોતાના પ્રારબ્ધનો દોષ કાઢવા લાગી. ગ્રામજનોએ તેનો સાત્વિક ભોળો ભાવ અને તેના પતિ તરફનો અસીમ પ્રેમ જોઈને કેટલાક તેને આત્મસ્વજન ગણી સાંત્વન આપવા લાગ્યા. કેટલાક જીવન મરણ ચક્રની અવિરત ગતિનો બોધપાઠ આપતા હતા. સતી કેમે કરીને તેનું કલ્પાંત બંધ કરી શકતી ન હતી. અસહ્ય વેદના વેઠી વેઠીને તેનું શરીર પણ હવે કલ્પાંતમાં તેને સાથ આપી શકે તેમ ન રહ્યું. બેબાકડી બની તે અર્ધમૂર્છિત થઈ ડૂચકા ભરતી હતી. તેવામાં જ ભાલે ભસ્મ, કંઠમાં રુદ્રાક્ષની માળાઓ, હાથમાં ત્રિશૂળ લઈને એક જટાધારી તાપસ તેની પાસે આવીને ઊભો રહ્યો. તેને મૂર્ખને માફક રડવાની ના પાડતા તેને ભાગ્યકર્મની વાત સમજાવવા લાગ્યો. જીવનમાં જે કંઈ થઈ ગયું અને આજે જે પણ થાય છે અને ભાવિમાં જે કંઈ થશે તે બધું જ પૂર્વકર્મના ઋણાનુબંધ સંબંધથી જ પ્રારબ્ધ કર્મને અધીન જ આ જીવન છે. બધું જ વિધિના લખ્યા લેખ પ્રમાણે જ થાય છે. આમ તું 8 દિન રડ્યા કરીશ તો પણ ગતપ્રાણ પાછો આવવાનો નથી. માટે જરા સાવધ થા, જરા સમજ કે જીવન શાને કાજે છે, કોણ સગા છે, કોણ પ્રિય છે, કોણ કોનું છે. આ તારો પતિ હતો તો ક્યાંથી આવ્યો? અનેક પ્રકારના જીવન સંબંધના ભાષિત સગપણને સત્ય લાગતા પડછાયાની વાત સમજાવી. આમ અનેક રીતે એ જટાળા જોગીએ તેને આશ્વાસનાર્થે બોધ દેતા નદીના પૂરમાં તણાતા કાષ્ટ ટુકડાની વાત કરી. પક્ષીગણ રાત્રે વૃક્ષ પર બધા ભેગા થાય છે અને સવાર થતાં સૌ સ્વેર વિહારની મસ્તીમાં મહાલતા થાય છે. ગંગાજળનો બુદબુદો પલમાં કેવો વિકસે ને પલમાં ફટ કરતાં ફૂટી જાય.
પાંચ ભૌતિક તત્વોનું તન, માયામય સંબંધ, સંસારનો કર્માધીન કર્મયોગ, જન્મયોગ, મિલનયોગ, વિરહયોગ જેવા બધા જ યોગો પૂર્વાધીન કર્મે જ થાય છે અને તે કર્મ કરતાં તેમાં જ વિલીન થઈ જાય છે. જલનો પરપોટો જલમાં જ ઉદ્ભવ્યો ને જલમાં જ સમાયો. આ રીતે જીવનનો આત્મબોધ સમજાવ્યો. તેને જીવનનું સાચું રહસ્ય સમજાયું. માયિક શોક ત્યજી તેના ઉપદેશને જ માન્ય ગણીને સતી શ્રી ચરણોમાં સર્વસમર્પણ કરીને કહેવા લાગી કે હવે તું માર કે તાર, તું જ મારો મા ને બાપ છો, એમ કહી તેના બોધને અનુસરવા સજ્જ થઈ. કલ્પાયુષ દેવો અહા તે પણ કર્માધીન, કાલગ્રસ્ત બધા કથા કોણ મત્સ્યની દીન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 84 દોહરો 150. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.